ધરમપુરના બિલપુડી હનુમતમાળ રોડ પર અકસ્માતની ઘટના સામે આવી। બોર્ડની પરીક્ષા આપવા જતા એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું। સામસામે બાઇક ટકરાતા અકસ્માત થયો હતો। મૃતક રીતેશ માલનપાડા ધોરણ 12 ની પરીક્ષા આપવા માટે જઈ રહ્યો હતો। એક જ બાઇક પર 3 મિત્રો સવાર હતા અને તે સમયે આ દુર્ઘટના છે તે ઘટી છે, જેમાં એક યુવાનનું મૃત્યુ થયું છે। ધરમપુરના બિલપુડી હનુમતમાળ પરનો આ બનાવ સામે આવ્યો છે કે જ્યાં કંફાર અકસ્માત સર્જાયો અને જેમાં એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે। બોર્ડની પરીક્ષા આપવા માટે આ મિત્રો જઈ રહ્યા હતા અને તેમાંથી જ એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે। સામસામે બાઇક ટકરાતા અકસ્માત સર્જાયો હતો। મૃતક રીતેશ માલનપાડા ધોરણ 12 ની પરીક્ષા આપવા માટે જઈ રહ્યો હતો। તે સમયે તેમને આ અકસ્માત છે તે થયો અને જેમાંથી 3 મિત્રો બાઇક પર સવાર હતા, તેમાંથી એક મિત્રનું મોત થયું છે। સામસામે બાઇક ટકરાતા અકસ્માત છે તે બન્યો હતો। સંવાદદાતા માનવ ફોન લાઈન પર જોડાયા છે। માનવ, ધરમપુરના બિલપુડી હનુમતમાળ રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે। એક વ્યક્તિનું મોત થયું છે, શું વિગત? આપણે જણાવવાનું કે જે આ ઘટના છે એ વલસાડના ધરમપુર તાલુકાના જે અંતરિયાળ વિસ્તાર છે હનુમતમાળ રોડ છે ત્યાં અકસ્માત થયેલો છે। આ બિલપુડી પાસે થયેલા અકસ્માતમાં એક યુવાનનું મોત થયું છે અને જે રીતે જાણવા મળી રહ્યું છે કે આ યુવાનનું નામ રીતેશ છે અને રીતેશ ધોરણ 12 માં અભ્યાસ કરે છે અને જે રીતની ઘટના બની હતી, 3 મિત્રો પરીક્ષા આપવા જઈ રહ્યા હતા ત્યારે સામેથી એક દંપતી બાઇક લઈને આવતું હતું અને બંને બાઇક સામે ટક્કર થઈ હતી અને ટક્કર એટલી જોરદાર હતી કે સારવાર દરમિયાન રીતેશનું મૃત્યુ થયું છે તો અન્ય 2 ઘાયલ પણ થયા છે। ઘટનાને લઈને પરિવારમાં શોકનો માહોલ છે। ધોરણ 12 માં જે રીતે અભ્યાસ કરતો હતો આ વિદ્યાર્થી અને જે રીતે મહેનત પૂરા વર્ષ કરી હતી અને હવે જયારે પરીક્ષા આપવાનો સમય છે ત્યારે તેનું કરુણ મોત થતા પરિવારમાં એક શોકની લાગણી ફેલાઈ ગઈ છે। બિલકુલ માનવ, જાણકારી બદલ આભાર।